મોટા ખૂંટવડામાં નેક્સોમ ચેરિટેબલ ફાઉન્ડેશનની માનવ સેવાની ઝુંબેશ। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખૂંટવડા ગામે નેક્સોમ ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા સેવા અને માનવતાની ભાવનાથી ગરીબ તથા જરૂરિયાતમંદ પરિવારો માટે ધાબળા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। આ સેવાકીય કાર્યક્રમ ફાઉન્ડેશનના અધ્યાપક જીતેનભાઈ દેડિયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો, જેમાં ગામના ગરીબ, અશક્ત અને નિરાધાર પરિવારોને સહાય પહોંચાડવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન ઉમેશભાઈ મહારાજ, ઉકાદાદા તથા સામાજિક કાર્યકર અને પત્રકાર રમેશ એમ. જીંજુવાડિયાના સહકારથી અશક્ત, દિવ્યાંગ, નિરાધાર વૃદ્ધો અને ગરીબ પરિવારોને ધાબળા તેમજ બાળકોને મોજા વિતરણ કરવામાં આવ્યા હતા। ઠંડીના સમયમાં મળેલી આ સહાયથી લાભાર્થી પરિવારોના ચહેરા પર આનંદ જોવા મળ્યો હતો। લાભાર્થીઓએ ફાઉન્ડેશનની આ સેવાભાવી કામગીરીને વખાણી અને આવી માનવસેવાની પ્રવૃત્તિ ગામમાં સતત ચાલુ રહે તેવી આશા વ્યક્ત કરી હતી। આ પ્રસંગે ફાઉન્ડેશનના અધ્યાપક જીતેનભાઈ દેડિયાએ જણાવ્યું હતું કે મોટા ખૂંટવડાની સરકારી હોસ્પિટલમાં કોઈપણ પ્રસૂતા બહેનને જો ભોજન, ટિફિન, સહાયની જરૂર પડશે તો અમારી સંસ્થા તાત્કાલિક મદદ માટે હંમેશા તૈયાર રહેશે। માનવસેવા જ અમારું મુખ્ય ધ્યેય છે। કાર્યક્રમના અંતે ઉમેશભાઈ મહારાજ, ઉકાદાદા, સામાજિક કાર્યકર રમેશ એમ. જીંજુવાડિયા તથા તેમની ટીમના સેવાકીય પ્રયાસોને બિરદાવતા નેક્સોમ ચેરિટેબલ ફાઉન્ડેશન તરફથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। સાથે સાથે ફાઉન્ડેશન દ્વારા એ પણ જણાવાયું હતું કે ગામની સરકારી હોસ્પિટલમાં પ્રસૂતા સારવાર અર્થે આવતા બહેનોને ભોજન કે અન્ય કોઈ જરૂરી સહાયની જરૂર પડે તો ઉમેશભાઈ મહારાજ, ઉકાદાદાનો સંપર્ક કરતા તાત્કાલિક મદદ પૂરી પાડવામાં આવશે। HX24 ન્યૂઝ ગુજરાતી અશ્વિન ચાવડા સાથે રમેશ, જીંજુવાડિયા, મહુવા।